નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ તેરસ, રવિવાર, તારીખ 12/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સાંજે 7:06 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ મિથુન. અને આજનું નક્ષત્ર રોહિણી અને મૃગશીર્ષ. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:18 થી શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:42 થી શરૂ થશે અને સવારે 9:23 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની સેવા કરવાથી જે લાભ મળે છે એ લાભ હંમેશા મેળવતા રહેવું જોઈએ. આનાથી આપણે જીવનમાં ટકી રહીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. સાંજે 7:06 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકો કુટુંબનો સાથ આપનારા સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: મિત્રો, ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી, પણ ભવિષ્ય તો આપણા હાથમાં છે ને, તો ભવિષ્યને તો આપણે બદલી જ શકીએ જ. તો સારા કર્મથી આપણે આપણા ભવિષ્યને બદલવાના પ્રયત્ન હંમેશા કરતા રહેવા. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, છાલ સાથે કાકડી જો આપણે ચાવીને ખાઈએ ને તો વાળની ચમક વધે છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જેવા કર્મ તેવું ફળ. તો પછી આજે આપણે બધા જ કર્મ સારા કરીશું. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલા કામોને આપણે આગળ વધારી શકીએ. કાર્યક્ષેત્રમાં જે આશાઓ તમે રાખીને બેઠેલા છો એ ફળીભૂત થતી દેખાશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા કામની કદર થશે. તે સિવાય આજે જે કામ તમે ઘણા લાંબા સમયથી પૂર્ણ થવાની રાહ જોતા હતા એ કામ આજે પૂર્ણ થાય. ટૂંકમાં કહીએ તો આપણે કાર્યક્ષેત્રમાં રાખેલી આશાઓ ફળીભૂત થતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધન મળવાનો યોગ છે. આજે ધનલાભ થવાનો બહુ મોટો યોગ દેખાય. આજે નિર્ણય લાદવામાં, આપણો નિર્ણય કોઈની ઉપર લાદવામાં ઉતાવળ નહીં કરતા. ધીરજ રાખજો તો ચોક્કસ કામ પણ થશે અને મોટો આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે. આજે સ્થાવર મિલકત અંગેની ચિંતાઓ તમને સતાવી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે નોકરીમાં જશ મળતો દેખાય. તમારા નિર્ધારિત કામો આગળ વધતા જાય, એનાથી સારો ફાયદો જીવનમાં જોડાતો જાય. લાંબા સમયથી ચાલતી અશાંતિના વાદળો આજે આપણે વિખેરી શકીશું. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે કોઈ મહત્વના પ્રશ્ન જેનું નિવારણ આપણે ઘણા દિવસથી લાવી નથી શક્યા એનું નિવારણ આજે આપણે લાવી શકીએ. ધારેલું કામ સફળ થવાથી આપનો ઉત્સાહ વધતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આરોગ્યને કારણે આજે નાણાકીય બાબતોમાં વિલંબ થતો દેખાશે. આજે અંગત જીવનના મતભેદોને પણ આપણે દૂર કરીને આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. વ્યાપારિક જે સમસ્યાઓ તમને સતાવી રહી છે એનું નિવારણ આજે તમે લાવી શકશો, સફળતાનો લાભ મેળવી શકો અને આર્થિક પાસાને તમે મજબૂત કરી શકો. બપોર પછી આજે કોઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મનના મનોરથ ફળતા દેખાય છે. કૌટુંબિક બાબતોમાં સફળતા મળે. સંતાનો અંગેના નિર્ણય લેવામાં આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય અને કોઈ કાયદાકીય બાબત જે ગૂંચવાયેલી છે એનો નિર્ણય પણ આજે તમે લાવી શકો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે અને કોઈ પણ કામમાં આજે ધારેલી સફળતા ન મળે તો નિરાશ નથી થવાનું. તે સિવાય ભાગીદારીવાળા ધંધામાં સાચવીને ચાલવું અને પરિવારના નિર્ણય સમજી વિચારીને લેવા. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની વાણીનો સંયમ ગુમાવવાનો નથી. તે સિવાય આજે કોઈ જગ્યા પર આપણે આપણી મૂડી રોકવાની છે તો સમજી વિચારીને એના પરિણામને જાણીને પછી આ કામમાં આગળ વધવું. આજે વાણીનો સંયમ ગુમાવતા નહીં તો નુકસાન મોટા થાય. આજનો શુભ રંગ બ્રાઉન ખાખી. કુંભ રાશિ વાળાએ આજે પારિવારિક મતભેદ ટાળીને આગળ ચાલવું જોઈએ. આજે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે. આજે કુંભ રાશિ વાળાની આવક વધતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ વાળાએ આજે ખર્ચાઓ પર ધ્યાન રાખવાનું જ નહીં તો બચત વાપરવી પડે. આજે કાર્યક્ષેત્રમાં ઘણી સારી સફળતા તમને મળી શકે. આજે વિચારો સકારાત્મક રાખજો અને તમારા ઈષ્ટ પર શ્રદ્ધા બનાવી રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.